સંચાલક શ્રી, શિક્ષકગણ અને મારા નાના નાના વિદ્યાર્થીઓ, આજે હું તમને પ્રાણીઓ અને તેમના બચ્ચા વિશે સમજ આપવાની છું. તો તમારે બધાએ શાંતિથી સમજવાનું છે. અને જો પણ કોઈ પણ પ્રાણીના બચ્ચામાં કે પ્રાણીમાં સમજ ના પડતી હોય તો મને પ્રશ્ન પૂછજો. પડી ખબર બધાને? પડી ખબર? વેરી ગુડ. તો ચલો આપણે હવે ચાલુ કરીએ. બાળકો, આજે આપણે કયા પ્રાણીના બચ્ચાને શું કહેવાય છે તે શીખીશું. શું કહે છે? ગાયના બચ્ચાને વાછરડું કહે છે. તો હવે આપણે આ કયું પ્રાણી કહેવાય? જોરથી બોલો બધા. વાછરડું તો ખરું, પણ એ પ્રાણીને કયું કહેવાય? કયું પ્રાણી છે આ? હા, વેરી ગુડ. કયું પ્રાણી છે? ગાય. અને ગાયના બચ્ચાને શું કહેવાય? વેરી ગુડ. શું કહેવાય? ગાય જોયેલી છે બધાએ? કેવી હોય ગાય? કેટલા પગ હોય ગાયને? કેટલા પગ હોય? 4 પગ હોય. કેટલા પગ હોય? 4. પછી ગાયને સિંગ. હવે હું પ્રશ્ન પૂછીશ અને જેને પણ પ્રશ્નનો જવાબ આવડતો હોય તેને ફક્ત શું કરવાનું? આંગળી ઊંચી કરવાની. શું કરવાની? આંગળી ઊંચી કરવાની. સમૂહમાં જવાબ આપવાનો નહીં, એટલે આપણને ખબર પડે કોને સમજ પડી છે અને કોને સમજ નથી પડી. તો ચલો, ગાયને કેટલા પગ હોય? આંગળી, ફક્ત આંગળી ઊંચી કરો. ચલો સુહાસ, સ્ટેન્ડ અપ. ગાયને કેટલા પગ હોય બેટા? 4. વેરી ગુડ. કેટલા પગ હોય? 4. ચલો, ગાયને કેટલી પૂંછડી હોય? 1. પ્રદીપ, સ્ટેન્ડ અપ. કેટલી પૂંછડી હોય ગાયને? 2. વેરી ગુડ. ચલો હવે આપણે આગળ વધીએ. મરઘીના બચ્ચાને પીલું કહે છે. ચલો, આ કયું પ્રાણી છે? મરઘી. હવે મરઘીના બચ્ચાને શું કહેવાય? શું કહેવાય? પીલું. મરઘીનું બચ્ચું કેવું હોય? આ કયું પક્ષી છે? વેરી ગુડ. કયું પક્ષી છે? મરઘી. તો હવે મરઘીના બચ્ચાને શું કહેવાય? શું કહેવાય? પીલું. ચલો, મરઘી શું આપે? વેરી ગુડ. શું આપે? ઈંડા. ઈંડાની અંદરથી આપણને બચ્ચાનો જન્મ થાય અને તેને આપણે શું કહીએ છીએ? પીલું. શું કહીએ છીએ? પીલું. ભેંસના બચ્ચાને પાડું કહે છે. આ કયું પ્રાણી છે? પ્રાણીનું નામ કયું છે? હા, કયું છે? ભેંસ. હવે ભેંસના બચ્ચાને શું કહેવાય? ભેંસના બચ્ચાને પાડું કહેવાય. તો ભેંસ આપણને શું આપે? શું આપે? દૂધ પીવો છો બધા? વેરી ગુડ. તો બધાએ જોયેલી છે ને ભેંસને? તો હવે ભેંસના બચ્ચાને આપણે શું કહીએ? પાડું. ભેંસ કેવી હોય? કેટલા પગ? ભેંસ કાળી. બકરીના બચ્ચાને લવારું કહે છે. આ કયું પ્રાણી છે? બકરી. હવે બકરીના બચ્ચાને શું કહેવાય છે? લવારું. બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું. બકરી જોયેલી છે બધાએ? કેવી હોય બકરી? ઘેટીના બચ્ચાને ગાડરું કહે છે. ઘેટીના બચ્ચાને શું કહેવાય? ઘેટું આપણને શું ઉપયોગમાં આવે ભાઈ?
ખબર છે કોઈને? દૂધ પણ આપે અને ઊન પણ આપે. આપણે જે શિયાળામાં ગરમ કપડાં પહેરીએ છીએ તે શેના દ્વારા બને છે? ઘેટાના જે બાલ હોય ને તેના આધારે તેનું ઊન બને. કૂતરીના બચ્ચાને કુરકુરિયું કહે છે. આ કયું પ્રાણી છે? કૂતરું. હવે કૂતરાના બચ્ચાને શું કહેવાય? ગલુડિયું. શું કહેવાય? ખોરાકમાં શું લે ખબર છે કોઈને? શું ખાય કૂતરું? આપણે ઘરે રાખીએ તો એ આપણે ઘરની શું કરે છે? ચોકી કરે છે. ચોકી કરે મતલબ કે રખવાળી કરે છે. તે રીતે આપણે કૂતરું ઉપયોગ કરે છે. બિલાડીના બચ્ચાને બચોળિયું કહે છે. આ કયું પ્રાણી છે? કયું પ્રાણી છે? અને બિલાડીના બચ્ચાને શું કહેવાય? વેરી ગુડ. હવે બિલાડી કેવા કલરની આવે ખબર છે કોઈને? કાળા રંગની હોય, સફેદ રંગની હોય, ભૂરા રંગની પણ હોય છે. ઘોડીના બચ્ચાને વછેરું કહે છે. આ કયું પ્રાણી છે? અને ઘોડાના બચ્ચાને શું કહેવાય? વછેરું. ઘોડીના બચ્ચાને શું કહે છે? વછેરું. ગધેડીના બચ્ચાને ખોલકું કહે છે. ચલો, આ કયો પ્રાણી છે? ગધેડું જોયેલું છે બધાએ? હવે ગધેડું આપણે કેવી રીતે ઉપયોગમાં આવે ખબર છે કોઈને? હા તો સમજો. ગધેડું આપણને જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે વજન ઉચકવાનું હોય ત્યારે ગધેડું આપણને ઉપયોગમાં આવે છે. જ્યારે સામાન લઈ જવું હોય ત્યારે ગધેડા પર તેને બાંધી અને લઈ જવામાં આવે છે. અત્યારના સમયમાં તો વાહનનો ઉપયોગ થાય છે, પણ પહેલાં જ્યારે વાહનો નહોતા ત્યારે ગધેડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો ગધેડું આપણે કેવી રીતે ઉપયોગ બને? વજન ઉચકવા માટે. કેવી રીતે ઉપયોગમાં બને કહેવાય? વેરી ગુડ. ચલો, આટલી પ્રાણીઓની જે સમજ આપી તેની અંદર સમજ પડી બધાને? સમજ પડી? કોઈ પણ પ્રાણીમાં સમજ ના પડી હોય તો પ્રશ્ન પૂછો. ચલો, હું પ્રશ્ન પૂછું, હવે એના જવાબ આપો. સમજ પડી ગઈ ને? તો હવે ગાયને કેટલા પગ હોય? કેટલા પગ હોય? વેરી ગુડ. પછી ભેંસ કયા કયા રંગની હોય? કાળા રંગની, ભૂરા રંગની. ખોરાક કયો હોય મુખ્ય ખબર છે કોઈને? શું ખોરાક ખાય કૂતરો? રોટલી અને હાડકા. પછી ઘેટું આપણે કેવી રીતે ઉપયોગમાં આવે ખબર છે કોઈને? કેવી રીતે? ઘેટાના બાલમાંથી શું બને છે? શું બને છે? ઊન. વેરી ગુડ. અને ઊનમાંથી શું બને? ગરમ કપડાં. એ રીતે આપણે ઘેટાના બાલ આપણે ઉપયોગમાં આવે છે. ચલો, સમજ પડી ગઈ બધાને? મજા આવી?